હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે વાગ્યા રૂંઢાના 4:45 ને અમે કાલે તો ભાગી ગયા હતા. પછી કાલે કંઈ વિડીયો કન્ટિન્યુ નથી કીધો ને મારી ફૂઈ કરે મગ હમ જેની આગલા વિડીયો જોઈ આવી હે ને એને ખબર હે મગને અમે સ્ટોર કરીને રાખ્યા હારા રહીએ ને પેલા ધૂળમાં ફેરવ્યા હતા. એ તમે વિડીયો બતાવ્યો તો જો એવા ને એવા હે, એમાં કઈ નહીં મટકું કે કઈ નહીં એટલે કઈ નહીં ને ચટણી હતી ને, હા જીરી જીરી ચટણી એ જીરી જ નાખવાની, આવી રીતના સારે નાખવાની આવી રીતના. પછી મગ દેખાવો ન જોઈએ આમાં, એ તમે વિડીયો બતાવ્યો તો તમને. પણ આ તો કેમ જો બતાવ્યો અને વેહાક મહિનામાં આપણે એવું કર્યું હતું ને. હા તો 6 મહિના 6 મહિના થયા, 6 મહિના થયા આવી રીતના જઈવા ની વાહે કઈ ને. આજ મારે બધી સારે ને દાળ પાડે નાખવી. તમારી ફૂઈ એમ સારા. હા તમે સારા અમે ઈવા નીવા જો ઈવા નીવા હે મગ દેખાવાનો છે એક જ વાત ધૂળ હોય ને એમાં. થોડી ને સારે દૂધ નાખવાનું. આવી રીતના જા કડી જામેગલ હે ને એવી રીતના કડી જામેગલ હોવી જોઈએ. મી ઉપાડ્યો ને માત્ર હું છે ગો નકર આ એકદમ કામ હવા કે કઈ ન જાય ને એટલે કઈ ન થાય. ઈણી આ નતા લેવા તમને સાગર ને એ વાંધો માણ હું અટણ હે ને એટલા તપા તપી કામ ની બોલે ને તો વાત જવા દો. બધા ખેતરોમાં કામમાં મંડાઈ પડ્યા. અમારી બાજુમાં થ્રેસર મશીન આવે હોય માંડવી હોમી કરવાની ધાર દેતા હે મને અવાજ સંભળાય. યોગેશ ટ્રેક્ટર હાકે કાલુના ઈવા ને એવા ટ્રેક્ટર હાંકવાનું ચાલુ જ છે. ને અમારે થોડીક માંડવી પલળી હતી ને, આ લગભગ વીણાની માંડવી નહીં, વીણાની માંડવી છે ને ઓહલાની હે વીણા ઈ છે. ઈ જાડી મોટી ઈ એટલી જ છે, કઈ અમારે તૂટી ને બહુ માંડવી. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? આજ માંડવીના ઢેગલેથી શરૂઆત કરો, કારણ કે અમારે છે ને આજ ફ્લોરિંગ ને જો પહેલા આ ફ્લોરિંગ ધોવાના હે, આ તાલપત્રી ધોવાની હે. તડકો નીકળ્યો ને તે આ તાલપત્રી તો ધોયા જેવી નથી લાગતી. આને ધોવી લગભગ આ તો મોટી છે એ ધોઈ નાખવાની છે ને આ ધોવાઈ જાય ને આ નાળા બાંધે છે વીએ તાર હાસું, કારણ કે એથી તો અડે જ જાય. આ રાખે ને ધોવે નાખીએ. જો આવું કામકાજ ચાલે. આ પૂગે છે અડધે સુધી પૂગે છે. કુંડો આવ્યો હોય તો ભરે લીજો. નાખી દીધી કમલે કેટલીક નળી અંદર છે. અહીં ધોવાનું વિસાર્યું. આગળ મોસો ગારો છે, પાછળ વધારે છે. આખું પાણી નહીં કાઢતો હાલ છે. તું હે ને ખાલી ઘોય જ્યાં ઓલું હોય ને ઘોહે ને પાણી તો ઉછમી ગઈ છે તો આફડું નીકળે. હા પાણી તો વીયું છે. ત્યાં કાદુ હોય ને ઘોહે ને બસ. હા જાનવર હતો આમાં જ રાખવા નીકળે છે ધૂળ. મેં થયો ને એમાં કાદર વાળી વધારે થઈ ગઈ છે, મોગોટા વાળી.
હા તો આજ અમારે જીરાનું વાવેતર થાય છે ફાઇનલી. આશાપુરા 444 જીરું પરવા અમે વાવ્યું હતું ને ઈ જ છે ને ખાતર કયું હે 16 હા ને વીઘે કેટલું નાખીએ 2.5 કિલો એવું સાદે વાવી હતી મારે ઓડારી લેવા જાવ એક ઘટ લેતી આવે તો બસ હજી એવું કામકાજ હાલે જીરાનું વાવેતર ફાઇનલી કરે નાખ્યું 2-3 દી થાય તો ખેતર પીએ જાહે કઈ પારિયા કરીએ 3 કરીએ કે શિયાર કરીએ પરવારા લગભગ શિયાર 5 પારિયા કીધા હતા કારણ કે અહીં લંબાઈમાં બહુ હે લાંબુ હું ખાયું કે ઓડારી દેવા ભાઈ કુંગભાઈ આ અમારે છે ને માંડવી વીણાની હે ને ભીંજાઈ ગયો જે ખેતરમાં ભીંજાઈ ગઈ હતી હું હે ને 1-2 દોડવા જોવા બી બગડ્યા કે નહીં મેં થઈ ગઈ પછી વીણી ને એ બધી હે આમાંથી તો ઈવાની બી નહીં ગયો પણ દેખાવ થોડોક ન કે કારું કારા આ ફોતરી ઉપરી હે ને કારી થઈ ગઈ જો હાવ કારું હે આમાં જોયું હાવ આવો ડોડો હતો એમાંથી અસલનું બી નીકળ્યું ને આ બીબડી છે થોડી વીણા છે એ જો એટલા ભાગ વીણ બાકી ઢેકડો તો મોટો હતો બાકી હળે ગઈ અમારે એક બાજુ જીરાનું વાવેતર થાય ને એક બાજુ મોટર કાઢવા હોય કારણ કે મોટર કાઢ્યું કે બગડે ગલ પડી ને આ છોકરાઓની હક નથી તો આને માથે સડીને બેઠા જો આ ખાતર હું કારને આવી નહોતી મારે વિડીયો બનાવવા આવવું હતું પણ મેં કીધું છે કોઈ પશુ 16 હે 32 ને આશાપુરા ખાતર આશાપુરા જીરું ખાતર કામ યોગેશ આ બાજુ આવો તો પછી વિડીયો મારે બનાવવું બાસ્કું તો પૂરું થવા આવ્યું ઘટીએ કે કા ના રાજુ મામો લેગા નહીં તા એ પાસે દઈ જાય કેટલી લેગા તો જો અડધું તો આવે તો ઠેગું અડધું થઈ જાય આજે હાન થાય થઈ જાય પછી કાલે પીવરાવવાનું લેવાનું હોય કામ પાવડો બનાવવા હજી નાખ્યો પાવડો ધોરિયા કરવાનો પાવડો હોય ને એમ બનાવવા નાખ્યો કેદુક નહોતી લગભગ આજ સાંજ સુધીમાં એ આવે છે તો પછી આગળ બતાવે વિડીયામાં કે કઈ રીતના ધોરિયા કરીએ ને કામ આ વિડીયો થોડોક બનાવો તો એ વિડીયો મારે ઊભો બનાવવો આ જીરાન બી કઈ રાજુ મામો લાગે કામ કેટલી થેલી લેગા તા હા આપણે આમ બે જ રહે છે એક જ એવું એમ કે એ તો લેવા ગા ને હે કેટલી ખોડ નાખી દીધી ખોડ તો થઈ જાય હજે વાહ વેલ સુધી પૂગે છે આરામથી સાત આકડે આવે હાથ આવે વાહ હું આરામથી અમે આજુ ફેરે કામ ઓલી ફેરે હવા 2 કિલો નાખ્યું તો ને બે ને માથે થોડુંક નાખ્યું થોડુંક ને આજુ ફેરે 2.5 કિલો અમારો ખેતરમાં જીરું જ થવાનું ને આ હે ને ખાતર ગ્રોમર પ્લસ है आ 12-32 होड़ आ गई खातर बे मिक्स करे तो बस जो यूं हाले ने हमारे कूतरा देखी में आया जो फौज एक वरी गम है चालू जाए यहाँ डेले थी ने आज घणुं काम करे लीधुं तालपत्री ने कर लीधुं जीरानुं थे जाए ने काले थी पछी पाणी धोरिया जो आ बाजू जीरुं तो नथी वाव्युं पण जवायर वावी थोड़ा क्यारा पारो ही ने अटाण बधाय मारा खेतरू में छे ट्रेक्टर चाले अहीं जो
આ બાજુ લે ઓલી બાજુ માન, કારણ કે વરાપ એક વાં પડ્યું માન વરાપ દીધી મેં તે માણસ નહીં કે જટ વેલેરા પરવારે જાય ને વેલેર વાવેતર અડધા સણા વાવે, અડધા જીરા ને અડધા જવાયર ગુંદરી કીધી, આમ બધા અલગ અલગ વાવે. હેલો ફ્રેન્ડ, સીતારામ, કેમ છો બધા? અટાણે વાગવામાં 9 વાગી ગયા હો લગભગ, જોયું તને. હું રોટલી કરતી હતી બસ, ને રોટલી અધૂરી મૂકે ને ઢોરિયા કરે ને ના જા મારે શું એવી રોટલી બનાવે એટલે હું બનાવે તું જા તી બસ જો જ્યાં ખેતરમાં ધોરિયાનું કામ. જીરું તો કાલે વવાઈ ગયું તમે દેખાડ્યું, આજ ધોરિયાનું કામ તો પાણી આજે જ ચાલુ થઈ જાય લગભગ. ને કાલે ઓલા બોર ટીસી તમને દેખાતું હે સેટું હે ઓલી બાજુ ના મોટર કાઢી હતી, પણ ના મોટરમાં કંઈ વાંધો નહોતો, શેરો ભરાયો હતો, હલવું પડ્યું. કંઈ હમી કંઈ કરાવવા ન જવું પડે. એક તમારે હે ને આ બાજુ બોર ઊંડા વધારે હોય, 800 ફૂટ 900 ફૂટ ને 1000 ફૂટ ને એ વધારે. ને જો આ પાવડે ધોરિયાનું કામ ચાલુ છે. આ બાજુ કરી લીધો ને ઓલી બાજુ કરે તેને હાલો જે પણ. મારા મામો આગળ નિશાન કરતા જાય કે કંઈ કરવાના હે કામ, ને યોગેશ ટ્રેક્ટર આગળ અમારે ભાગી છે ને 2 જણા તો જુએ જ અહીંયા, એટલે 2 માણસ હા તે પાણી વારે છે, કારણ કે આ પારિયું બાંધતું જવાનું, દવા સાટે કે પાણીમાં ભેગી વારે, પાણીમાં પીવરાવે એવી કામ કરે બાસાવી, ને પારિયું બાંધવ્યું બધું ભેગું કામ થાય. ને હજે હે ને જમીન હવે લીધી છે એટલે પાણી કાઢવામાં ઓલું કે વાર નહીં લાગે, ભેજવાળી છે મેને લીધે, ભેજવાળી છે એટલે કંઈ પાણી કાઢવા નહીં કે લગભગ ગાયો ઘા, નકર કામ કોરું હોય હા જમીન લીલી ન હોય એટલે પાણી વાર લાગે. અમારા પાડોશમાં તે પીવરાવાઈ દીધું પહેલાં એકદમ, અમે લગભગ 2 દાણ પીવરાવ્યું પછી નહીં, પછી ફુવારા છે રે સેવા. અચ્છા વારે ખેર અમારે લેવો પડતો, અમારી પાસે નહોતો, પાડોશમાંથી માગ્યો હતા, પણ એવું મેં કામ બનાવી લીધું એટલે કંઈ કાંઈ નહીં. ને આની જરૂર પડે જ આપણે ધોરિયામાં, વરમાં એકદમ જરૂર પડે, પણ એવું જરૂર પડે એ વસ્તુ તો આપણે લેવી તો પડે જ ગમે ત્યાં. ને પાછી કામ બધાની તારે જ જોતા હોય, અટાણે બધાની માણસને વાવેતરું ત્યાં ધોરિયા બધું કરવું છે. ત્યાં જ ફેરે જો એ પાવડો બને એવું, ખાલી આમાં સાદો પાવડો મારવાનો રહેશે, બાકી અસલનો ઊંડોથી ધોરિયો થયો. પરવા અમે હાવ ઓલું કેમ કે કંટાળે ગયા હતા, મરેલી ગયા હતા. પાવડો ન હોય ને આવી રીતના તો ધોરિયામાં બહુ હલવાઈ પડે. ત્રાહા વાંકા છે, સીધા તો નહીં જ જાય એ તો હાલે. પછી 3 પાયરી ઉપલું, પેલા ઉપલું કીધું, પછી બીજું ને ત્રીજું, આ વયસમાં એક ચોથું આવ્યું. પછી મને થાય કે લગભગ ન આવે કાંઈ જેને કામ થાય. હવે યોગેશ કઈ બાજુ જાય એ પ્રમાણે મને આધાર, મને ખબર નથી કે ગમ જવાના હોય, કદાચ સાંઈ આવે વ્લોગિંગ કરવા આવી ને મેં કીધું દેખાડે તમને કઈ રીતના પાવડો જ મારે કાલે જ દેખાડ્યો, પણ કાલે એક બાજુ વાવેતર થતું હતું, એક બાજુ મોટર કાઢવા આવ્યા હતા, એ 2 એક જણું ના આવતું ને કામ હતું ને એમાં કંઈ વિડીયો શૂટિંગમાં મેળ ન આવ્યો. 2 દાણા કે તો પાછું બીજી દાણ લઈને આવે, એક દાણ તો હાકે લીધું, પાછું બીજી દાણ. ત્રાહા જાય ત્રાહા, ધોરિયો ત્રાહો કરો, ત્રાહો ધોરિયો કરો. ચાલો
કેવો મસ્ત બને. બે દાણ ફેરવે એક જાવરમાં પાછો જો અહીંયા દેખાડે. પ્રિયાનું કામ કાજ તમે દેખાડ્યું કઈ રીતના કામ કરે ને આ કેવી રીતના બનાવ્યો ને એ હું હે ને યોગેશને તો ખબર હે તો એને પૂછી ને કે મારા મામાની ખબર છે કઈ રીતના બનાવ્યો ને. અમારી પાસે એક જૂનું હાથી પડ્યું હતું ને એમાંથી 42 વર્ષ પહેલાનું હાથી હતું એમાંથી આ પાવડો બન્યો ને મારે વાં જાઉં ભાગ્યાને કઈ રીતના કામ પારગી બાંધે ને કઈ રીતના હે. એક આ ધોરિયો હે ધોરિયા જ કીધા. એક આ પછી આ અહીં 5 આવી છે પછી એક વૈષ્ણવ આવી છે કેટલાય આવી છે કારણ કે પાણી નાથી પુગાડવું અઘરું લાગે ને પેલી દાનમાં તો પાણી કામ કે તો એ તો લીલી જમીન હતી એટલો વાંધો નહીં આવે કારણ કે તો પૂગતું શેડ તમે વિચાર કરો વાંથી તે આ પુગાડવું બહુ અઘરું હોય. પહેલાં આથી જ શરૂઆત કરતા જાય ઉપયોગ પાડીને પીવડાવતા જાય પછી એટલા લગભગ કેટલા દિવસ થાય અંદાજી જો લાઇટ હમી રહીએ ને કંઈ વાંધો ન આવે ને તો 3 દીમાં 3-4 દી પ્રોપર એવું કેવું પાણી હાલે એ પ્રમાણે હે કેટલીક વાર લાગે. અમારે એક આઈટીસી છે ને એક વાં હે 2 હે. આ એક બોર છે આ બોરમાં શેડો બરાબર હતો મોટો ને આથી ઊંડી લાઈન નાખેલ છે ઘર સુધી. વૈશમાં તૂટે ગઈ હતી ને યામાં કાંઈક તૂટે ગઈ હતી લાઈન પાણીની. અહીંયા જ કરવાનું છે ને? હા હજુ તો હું કરતી હતી. બનાવો જરાક બનાવો. હા મી અટાણે સુધી વિડીયો બનાવ્યો તો ખોટો યોગેશ કઈ ના કરવાનો આ કરવાનો ના કામ હે ને હોલ બીનું ને તો બહુ મહેનત વાળું કામ હે ને. દુર્ગા તું એટલી હું વાહું થી બનાવી દીધો અમે. આલ્યો તો આયો કપડો હું એકદમ બનાવવા ઠીક રખો પકડ મોટાના સુધી એને આઈ બનાવતી હતી એટલો વિડિયો આવ્યો ને બનાવવાનો આઈ હજી એની ઉઠમાં હાથ પડે થાવતું નથી. હા ઉઠમાં હાથ ધાર કરવા ધાર ન કરીએ તો કામ તો બીક લાગે. તો ફાઇનલી એવી કરે અમે આ સુધી મિલ્યો કે સિવાથી આ સુધી કરી દીધા જેવું આવી રહ્યું ને આ કામ હોલ બી ન થાકે જાય બાપ કોઈ દી કીધું ન આવી ને એટલું બહુ હોય હજે યોગેશને તો આવડે મને તો એટલું કંઈ આવડતું જ ને ધોરિયા ને એવું કંઈ ન આવડે કારણ કે મેં કોઈ દી કીધે ને આ તોય કરા જીરીક એટલી ઘરે કીધું ને તો હું થાકે ગઈ બેહે ગઈ જીરીક વારમાં યોગેશ કે રહેવા દે રોગ નથી કરવું જેટલું થાય ને એટલું ને હું વિડીયોમાં કાં નહીં જેટલું દેખાડે ને એટલું હાસું કહેતા કે મેં વિડીયો બનાવવા જ કીધું હતું બાકી ખોટે ખોટું કે હું એટલું કામ કરા તો એટલું કંઈ હું કરતી ને તો હું વિડીયો બનાવવા પૈસે રોટલી મૂકે ને આવે રોટલી મારી ફૂઈ કરે ને કે જા તું વિડીયો બનાવે